હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 14 ડિસેમ્બર 2025 ને આજે રવિવાર છે. સવારના 6 વાગ્યાનું માર્કેટ છે. આપણે બજાર ભાવ જોઈએ. આપણે જોઈને તો આ મોગરી શું ભાવે છે? જે આ પૂરીઓ 40 થી માંડીને 50 રૂપિયા સુધી વેચાય છે. આ લીલી મોગરીનું જે વિશાલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે. આપણે જોઈને તો આપણું અહીંનું દેશી લોકલ ધાણા એકદમ લાંબુ એવું છે, જે ગ્રીન છે, પણ બજાર ભાવ 15 રૂપિયા કિલો છે. થોડીક હાઈટ વધારે છે ને એમાં 15 રૂપિયા કિલો વેચાય છે. અને દેવજીભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આ ધાણા લાઈન આવે છે દેશી લાંબુ. આપણે જોઈ તો આ દેશી આપણો અહીંનો લોકલ તાંજરિયો છે, જે 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. થોડીક આમાં મંદી પડી છે આપણા દેશી તાંજરિયામાં. જે અશોકભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નાકરાવાડીથી આવે છે. આ તાંજરિયો લે ખુદીનું બાપા ખુદીનું જે 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પુદીનોનું. અને ભાઈ પપ્પા ધમલ પરથી આવે છે આ પુદીનો લે. આપણે મીઠો લીમડો જોઈને તો એકદમ ચોખ્ખા પાનનો મીઠો લીમડો છે, જેમાં આપણે રાજકોટ માર્કેટમાં બજાર ભાવ આવડા પૂરિયાનું ચલણ છે 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મીઠા લીમડાનું. અને ભરતભાઈ ભાઈનું નામ છે ને, જે ભાઈ મકરવાડાથી આ મીઠો લીમડો લઈને આવે છે. આપણે સીલની બજાર પણ થોડીક ડાઉન ગઈ છે, જે 5 રૂપિયા 7 રૂપિયા સુધી પૂરીઓ વેચે છે. સીલ પહેલા 10 રૂપિયામાં વેચાતો હતો, પણ અત્યારે થોડીક બજાર નીચી બતાવે છે આજે. જે ભાઈ ઉમેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ગઢડિયાથી આવે છે આ સીલ લઈ. આપણે જોઈને તો આ માર્કેટનું 1 નંબર લીલું લસણ છે, જે આજે લીલા લસણમાં બજાર જોઈને તો 50 થી માંડી 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. લીલા લસણમાં મીડિયમ લસણ 50 રૂપિયા જાય છે, નીચામાં અને ઊંચામાં 70 રૂપિયા. ભાઈ હું નામ? નિલેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ નાની લાખાવડથી આવે છે આ લીલું લસણ લે. આપણે જોઈને તો શિયાળો હોય તો માલ ઘણો બધો આવેલો છે. માલમાં વેરાયટી પણ સારી એવી છે. આપણે જોઈને તો માલ પણ સારો એવો આવે છે. અને રવિવાર છે, ગરાકી પણ માપે મેળે ઓછી છે. આપણે જોઈને તો આ આપણું અહીંનું દેશી કચ્છી દેશી જેવું ધાણા છે, જે પાઉંજા ટાઈપનું. આજ બજાર થોડીક આમાં છે, જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને દલસુખભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મેહાવડાથી આવે છે ધાણા લઈ. આપણે માર્કેટના 1 નંબર મૂળા જોઈને તો નવા ચાલુ થયેલા ચોખ્ખા મૂળા છે. એકદમ વ્હાઈટ મૂળો છે સીધો, અને લીલું પત્તું છે દાગદુગ વગરનું, જેમાં બજાર ભાવ જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી ઉધડો પાથરો વેચાય છે. ને ભાઈ મહેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નાકરાવાડીથી આવે છે આ 1 નંબર મૂળા લઈને. બાકી મીડિયમ મૂળો 40 રૂપિયામાં પણ પાથરો વેચાય છે. આપણે પાઉંજા 1 નંબર ચોખ્ખું જોઈને આખા પાનનું ધાણા છે. આજ બજાર થોડીક છે, રવિવારના હિસાબે 25-30 રૂપિયા સુધી બજાર ભાવ વહી ગઈ છે છૂટક વેચવામાં. સારું ધાણા 25-30 વહી ગયું છે આજે. અને હંસરાજભાઈ ભાઈનું નામ છે અને ભાઈ ગઢડિયાથી આવે છે આ ધાણા લઈ. આપણે જોઈને તો માર્કેટમાં એવરેજ બજાર 50 રૂપિયાનો પાથરો વેચાય, પણ આજે માર્કેટમાં થોડીક બીટની અછત છે, જે 15 નંગનો પાથરો આવે છે અને 60 થી 70 રૂપિયા સુધી પાથરો વેચાય છે. જે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કુવાડવાથી આવે છે આ બીટ લઈને, જે ફ્રેશ એવા છે, જે પૂંછડીવાળા બીટ છે ચોખ્ખા. આપણે પાલકમાં જોઈને તો સારો પાલક 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે, મોટું પૂરીયું. બાકી 1.5 રૂપિયાનું પણ પૂરીયું વેચાય છે પાલકનું. શું નામ ભાઈ? વિજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કુચિયા દળથી આવે છે. આપણે હોવા ભાજી જોઈને તો એકદમ લીલી એવી હોવા ભાજી છે
અને એવરેજ બજાર 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચે છે હુવા ભાજીનું. ને ભાઈ નાકરાવાડીથી આવે છે. આપણે મેથીમાં બજાર જોઈને તો 2 દિવસથી 3 દિવસથી થોડી ડાઉન ગઈ છે. જે મીડિયમ મેથી 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું. શું નામ ભાઈ? મનુભાઈ, ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ દહીસરાથી આવે છે આ મેથી લે જોઈને તો લાલ ચટાકેદાર બીટ છે. માર્કેટનું 1 નંબર બીટ છે. જેમાં બજાર ભાવ જોઈને તો 100 રૂપિયા સુધી પાથરો વેચાય છે. અને જે 15 નંગ બીટ આવે છે. અને ભાઈ ઉમેશભાઈ જેનું હોલસેલ થી બીટનું વેચાણ કરે છે. જે જો તમે એનું ક્વોલિટી જોવો, માર્કેટનું લાલમાં લાલ બીટ છે અને પત્તું પણ એકદમ લીલું છે. નવું ફ્રેશ બીટ છે. જે 15 નંગના 100 રૂપિયા. જો ભાઈ લીધું હોત આપણે જોઈને તો ચોખ્ખી મેથી છે આખા પાનની. જે મોટું પાન મેથીનું છે. અને બજાર ભાવ ડાઉન જે થોડીક મંદીના હિસાબે 7-8 રૂપિયા પૂરીઓ વેચાય છે મેથીનું. સારી મેથી. અને અમરસિંહભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભીમગઢથી આવે છે આ મેથી લઈ. આજે ડુંગળીમાં બજાર જોઈને તો 25 થી માંડી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ડુંગળી હોલસેલ. આપણે અમેરિકન મકાઈ જોઈને તો 1 નંબર ચોખ્ખી અમેરિકન મકાઈ છે. જેમાં બજાર ભાવ 15 રૂપિયા સુધી કિલો જાય છે. કોકવકલ 15 થી માંડીને 17 સુધી જાય છે. અને નીચામાં જઈને તો 12 રૂપિયા 13 રૂપિયા છે. અને જે ભાઈ નીતભાઈ ચામુંડા ટ્રેડિંગમાં જે વેચાણ કરે છે અને આ હોલસેલ ભાવ છે 25 થી માંડીને 30 કિલા સુધીની બોરી હોય છે. જેનું આ હોલસેલ ભાવ છે. આપણે રાજકોટના ટમેટા માર્કેટમાં જોઈને તો આવક એકદમ ઓછી છે. જેથી કરીને માર્કેટમાં ટમેટામાં થોડીક તેજી બતાવે છે. ખાલી માર્કેટ દેખાય છે. માલ કાંઈ એટલો છે નહીં. આપણે જોઈને આ ટમેટું બોક્સ છે જેમાં 35 થી માંડીને 40 રૂપિયા સુધી બજાર થઈ ગઈ છે. લાંબામાં જે 45 રૂપિયા 48 રૂપિયા સુધી પણ લાંબામાં બજાર થઈ છે. અને ગોળ દેશી તો માર્કેટમાં દેખાતો નથી, વેચાણું છે પણ એમાં બજાર ભાવ જોઈને તો 50 પ્લસ ગઈ છે. 55 રૂપિયા સુધી દેશી ગોળ વેચાણું છે. અને અત્યારે માર્કેટમાં બધા લાંબા ટમેટા હાજરમાં પડ્યા છે. અને લાંબામાં પણ બજાર એવી થઈ ગઈ છે. આપણે દેશી ટમેટું જોઈને તો જો માર્કેટમાં સેમ્પલ પૂરતું વધ્યું છે. 55 રૂપિયા સુધી કિલો બજાર ભાવ ગયા છે. શું નામ ભાઈ? દીપભાઈ ટોળિયા ભાઈ. ડબલ વીઆઈપી જોવો તમે. આમાં 55 રૂપિયા આજ બજાર થઈ છે. ટમેટામાં એકદમ તેજી છે. લાંબામાં પણ આજે 40-45 સુધી વહી ગયું છે. 42 રૂપિયા.